તો વાત કરીએ જસદણની તો જસદણ એસટી ડેપોમાં પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી, જ્યાં ડેપો મેનેજરને 11 પડતર પ્રશ્નો મામલે રજૂઆત કરવામાં આવી। ત્યારે જસદણના સર્કિટ હાઉસ ખાતે બસ ઊભી રખાતી નથી, ત્યારે ગાંધીનગરની બસ બંધ કરી દેવામાં આવી છે। ત્યારે કાળઝાળ ગરમીમાં તમામ પંખાઓ બંધ અને અનેક સમસ્યાઓને લઈને નાગરિકોએ રજૂઆત કરી છે। ગ્રામ્ય લોકોને સાથે લઈ જો આ મુદ્દાનું યોગ્ય નિકાલ નહીં આવે અને અમારી રજૂઆત ક્યાંય ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અમે આ ડેપાની અંદર જસદણ શહેરના અને ગ્રામ્યના લોકોને સાથે રહી અને અમે આ ડેપાની અંદર પ્રતિક ઉપવાસ માટે ઉતરશું। હાજી રાજુભાઈ ડી ધાધલ નગરપાલિકા જસદણમાંથી આવેલ હતા અને એમના અમુક પ્રશ્નો હતા। એ પ્રશ્નોની રજૂઆત અત્રે બધા સાથે મળીને કરવા આવેલ હતા। એમના બધા પ્રશ્નો સાંભળેલા પણ છે અને એમના પ્રશ્નોના એટલે સ્થળ ઉપર જ જવાબ આપેલા જ છે અને જે કોઈ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું બાકી છે એ તાત્કાલિકના ધોરણે એનું સોલ્યુશન પણ કરી આપવામાં આવશે। કેવા કેવા મુદ્દા છે? એક તો સર્કિટ હાઉસ બસ જે મહુવાવાળી બસ છે એ સવારમાં સર્કિટ હાઉસ જતી હતી પણ પબ્લિકની ફરિયાદના કારણે એ બસ બંધ કરેલ હતી, તો એમાં પણ એ લોકો પાસેથી ખાતરી લઈને એ બસ ચાલુ કરી દેવામાં આવશે। બીજા એક એમનો ગાંધીનગરનો મુદ્દો છે, ગાંધીનગર બસ ચાલુ કેમ નથી કરતા, પણ એમાં ઇન્કમનો પ્રશ્ન છે કે જે બસ ચાલુ કરીએ તો માત્ર ડ્રાઈવર કંડક્ટરનો પગાર અથવા તો ડીઝલ ખર્ચે ન પૂરું પડે, એ આપણે સરકારને આ ખોટ જ કરતા હોઈએ છીએ। એટલે એ બસ ચાલુ કરવા માટે ઘણી વખત રાજકોટ પણ રજૂઆત કરેલ છે, તો એમાં જો ટ્રાફિક પ્રમાણ મળી રહે તો અમને કંઈ ચાલુ કરવામાં વાંધો નથી, પણ એમાં ટ્રાફિકનું પ્રમાણ પૂરતું